મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સરો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે. તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા. ત્યારે વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમાં જગતમાં કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમે વૈરાજ પુરુષ થાય છે. એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. અને તે વૈરાજ પુરુષની દ્વિપ્રાર્થકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની 3 અવસ્થા છે. જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા છે તેમ અને એ વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત 3 દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્વાદિક જે 24 તત્વ તે દ્વારે થયા છે. તે વિરાટને વિશે ઇન્દ્રિયો અંતઃકરણને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માય હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કહીને એમાં આવ્યા ત્યારે વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગ દોષે કહીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ જ સમજે છે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે ભ્રમ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો થતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી. એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે. અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે તે એને એટલો જાળવે છે. અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે બાપ તે દીકરાને શી સહાય કરે. માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. અને વળી એ વિરાટ પુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમનની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમનની ઉપાસના કરે છે ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક 3 જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ 3ની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે
એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમાં જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે. અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય. તેમ વિરાટ પુરુષને પણ છે. અને એ વૈરાજ પુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે તો એમ સમજવું જે એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે. માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના છે. અને વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કયા છે. અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો ન હતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કયા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય. અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા એવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરંત છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાદ થતો નથી ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખ્ય છે ને પૂર્ણ કામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં જ લીન થાય છે. ત્યારે શુકમુનિએ પૂછ્યું જે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કહીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કયા છે. ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે અને વળી જેમ ઈશ્વરને વિશે અને પુરુષને વિશે ભેદ છે તેમ પુરુષને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે. તે જે તે વાસુદેવના ચરણાન્વિનની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે પણ એનું મનન કહીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેર બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી ને ઠાવકી ઘેર બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કહીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 31મું વચનામૃત જે તે થયું. કેટલેક રૂપિયે આંખ કાન આદિ ઇન્દ્રિયો મળે નહીં તે ભગવાને આપ્યા છે પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય જે ભગવાન મુકાવે તો ઠીક એવી શી સમજણ છે. તેનો ઉત્તર કર્યો જે એ તો ભગવાનને સર્વ કરતા જાણે જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે. અને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા. ત્યાં લોક જ એવો છે તેનું રૂપ જાણી રાખવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જીવની અવળાઈ તે શું કહીએ. જીવ તે જીવ જ. તે કહ્યું છે જે ઊંટ તો સગળે અંગે વાંકું એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું છે.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે આપતકાળ આવે તો લીલા ખડને દંડવત કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ તથા મોટા સાધુ તે તો ગારડી વાદી જેવા છે તથા મણિધર જેવા છે, તે ફૂંક મારે તો કામ ક્રોધ બળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાજાને આશરે જાય તેના ગુના માફ કરે, તેમ ભગવાન જીવના ગુના માફ કરે છે. પણ જીવની રીત અવળી છે, તે પોતાને સરસ માનીને ભગવાનને આશરે જાય નહીં ને દોઢપોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું, ત્યારે કહે છે મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તે કાંઈ વાતું છે, આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો. પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું જે તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યો જે હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થતી નથી. તે સમયે ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી જે આ જમાદાર 1,80,000 પેગંબરે સ્તુતિને કર્યા એવા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. પછી શ્રીજી મહારાજ તે સમાધિવાળાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પંડિતે પૂછ્યું જે બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઈ જાદુ છે કે મંત્રજંત્ર છે. ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું જે આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે. તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે, ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે તો આ ભગવાનની સર્વે સ્તુતિ ને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો. પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીયું પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે, એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલ્યું. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવીને ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસે ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું જે એ કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પધાર્યા હોય, ત્યારે તો પોતાના સંકલ્પ માત્રે કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે, અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્રે કરીને અનંત જીવોના કલ્યાણ તત્કાળ કરે. તે માટે અવતાર અવતારીના સંકલ્પમાં નિરાધિકપણું છે. તે શું? તો જે અવતારીને સંકલ્પ માત્રે જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે, ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે.
એવી રીતે શ્રીજી મહારાજે અવતારી એવો ભેદ દેખાડ્યો.